સામાન્ય માનવીને શાંતિ જોઈએ, સામાન્ય માનવીને તોફાનો નથી જોઈતા, એને રોજી રોટી કમાવી હોય છે. અને આપણે 10 વર્ષમાં શાંતિ બતાવી અને એનું પરિણામ એ છે કે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. આ શાંતિની યાત્રા જારી રાખવી છે. એમાં જે લોકો અટકચાળા કરવા માંગે છે, ગુજરાતની શાંતિને જોખમવા માટે, ગુજરાતની પ્રજાને ઉશ્કેરવા માટેની જે પ્રવૃત્તિઓ ચાલે છે, એને ગુજરાતની જનતા ક્યારે સાંખી નથી લેવાની. અમને શાંતિ વિકાસ કરવો છે. ભાઈઓ બહેનો, અમદાવાદ કોર્પોરેશનના મિત્રોએ 5 વર્ષની અંદર અદ્ભુત સેવા કરી છે. અનેક નવા પ્રકલ્પ લીધા છે. ગરીબમાં ગરીબ માનવીની જરૂરિયાતોની ચિંતા કરી છે. શિક્ષણના સ્તરને સુધાર્યું છે. આરોગ્યની સેવા ઊભી કરી છે. સફાઈના માનદંડ પેદા કર્યા છે. અને ગરીબ માનવીને વગર પૈસે જીવન જીવવા માટેની જે સામાન્ય સુવિધાઓ જોઈએ એ પૂરી પાડવા માટેનો ભગીરથ પ્રયાસ કર્યો છે. એક ધબકતું, ધમધમતું, વિકાસ કરતું આ શહેર હું અને તમે બધા અનુભવ કરીએ છીએ. કોઈ પણ ખૂણામાં જાઓ, ક્યાંક ને ક્યાંક વિકાસનું કામ ચાલતું જશે. આ વિકાસનું આટલા મોટા કામ ગુજરાતે ક્યારે જોયા નથી ભાઈ, અમદાવાદે જોયા નથી. પરંતુ એમને આંખમાં કણાની જેમ ખૂંચીએ છીએ. પણ એનો જવાબ, વિનાશનો જવાબ વિકાસ. મિત્રો, એમને વિનાશ કરવો છે, મારે વિકાસ કરવો છે. અને એ માર્ગની અંદર આ જનતા જનાર્દનનો સાથ જોઈએ, સહયોગ જોઈએ. મારી આ નાગરિકોને વિનંતી છે કે આ મીઠી મધ કેનાલ એને જાળવવાની જવાબદારી હવે નાગરિકોની. એવું ન થાય કે મોદી સાહેબે કર્યું તો ખરું, પણ આપણે તો કચરો નાખવાનું ચાલુ જ રાખીએ, તો પછી કોઈ કામ ઉગી ન નીકળે. આ મેમકોમાં આટલા બધા કરોડો રૂપિયા ખર્ચાયા, પણ જો પૂર્વના મારા જવાની આવતા રમવા ન જાય તો મિત્રો મને બહુ દુઃખ થાય. આ રમત ગમતનું સંકુલ આપણા માટે છે. બહેનો, ભાઈઓ, યુવકો આ રમત ગમત સંકુલમાં પસીનો પાડે, સારા રમતવીર બને, શાળાઓ આવે, રમત ગમતના કાર્યક્રમો કરે, લોકો સમય આપે, કોચિંગ આપે સમય. કોઈ પણ રમત ગમતની સ્પર્ધા એવી ના હોય કે જેની અંદર આ મેમકોના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ મેદાન ન મારી જતા હોય, એવી એક પણ ના હોય. આ કામ આપણે બધા કરવા પડે. આ ઋષિમણી હોસ્પિટલમાં ઉત્તમ પ્રકારનું આયુર્વેદનું કામ હવે શરૂ થયું છે. ગરીબ માનવીને જે આયુર્વેદિક સેવાઓ જોઈએ એ ત્યાં ઉપલબ્ધ થવાની છે. ઇન્ડોર હોસ્પિટલ બનાવી છે. આ બધું ગરીબોના માટે છે. અને પંચકર્મની વિધિ, બાર આજે પંચકર્મ કરાવજો, હજારો રૂપિયાના બિલ બને છે. ગરીબ માનવીને ટોકન દરથી પંચકર્મના કામ કરવાનું માટે થઈને ઉત્તમ પ્રકારની આયુર્વેદ માળખાની આ ઋષિમણી હોસ્પિટલ બનાવી છે. એનો આપણે ઉપયોગ કરીએ. આ વ્યવસ્થાઓ આપણા માટે છે, એનો આપ લાભ લો, એના માટે મારો આગ્રહ છે. અને ભાઈઓ બહેનો, આ વિકાસની મારી યાત્રા અટકવાની નથી. તમને પણ વિચાર ના આવે એવા નવા નવા કામો લઈને આવવાના છીએ. અનેક નવા કામો લઈને આવવાના છીએ. અમદાવાદ આખા દુનિયાને મન થાય કે ભાઈ આ ક્યાં સે ક્યાં હો ગયા. લોકો 2 વર્ષે અહીં આવે ને તો એમને એમ થાય ઓહો અમદાવાદ આટલું બદલાઈ ગયું. દર 6 મહિને એમને અમદાવાદ બદલાયેલું લાગે છે. વિકાસ કરીએ તો બદલાઈ જતો હોય છે મિત્રો. બીઆરટીએસ ની સેવાઓ રોજ વધતી જાય છે. આગળ ને આગળ આપણે ધપતા જ રહ્યા છીએ. આગામી દિવસોમાં મેટ્રો ટ્રેન પણ અમદાવાદને આપવી છે મિત્રો. મેટ્રો ટ્રેન પણ આપવી. તમને એ તો ખબર છે ને, આ દિલ્હીમાં જે મેટ્રો ટ્રેન ચાલે છે ને, એ મેટ્રો ટ્રેન બનાવવાનું કારખાનું આપણે ત્યાં છે.
અને દિલ્હીને મેટ્રો ટ્રેન આપણે ત્યાંથી જાય છે. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર પણ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં મેટ્રો ટ્રેન ચાલુ કરવાની યોજના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, હું વિકાસનો મંત્ર લઈને નીકળ્યો છું, આપના આશીર્વાદ લઈને નીકળ્યો છું, આપનો સાથ અને સહકાર લઈને નીકળ્યો છું અને વિનાશના માર્ગે ગયેલા લોકો સામે કોઈ પણ પ્રકારની લડાઈ લડવા માટેની મારી તૈયારી છે. કારણ મારે વિકાસને અટકવા દેવો નથી. વિનાશ કરવા વાળાઓને મારે પેસવા નથી દેવા. વિનાશ કરવા વાળા ગમે તેટલા ઊંચા થઈને પટકાય, દુનિયાની જેટલી તાકાતો લાવી એટલી લાવી દે, ગુજરાત વિકાસનો માર્ગ નહીં છોડે. આ વિકાસના માર્ગ પર આગળ વધવા માટે આપનો સાથ અને સહકાર મળે. અને કોંગ્રેસના મિત્રોને મારે કહેવાનું છે, આ કોમનવેલ્થના ભ્રષ્ટાચારનો દેશને જવાબ આપવો પડશે. આ કાળ જાળ મોંઘવારીનો તમારે દેશને જવાબ આપવો પડશે. આ ગરીબની આંતરડી કકડી રહી છે, એનો જવાબ તમારે આપવો પડશે. આ દેશની જનતા તમને માફ નથી કરવાની. ભાઈઓ બહેનો, આવો આ શહેરને વધુ જગમગતું બનાવીએ, આ શહેરને વધુ સામર્થ્યવાન બનાવીએ, આ શહેરને વધારે ધબકતું બનાવીએ, આ શહેરને વધારે ધમધમતું બનાવીએ. અને એના માટે આપણે સૌ નાગરિકો ખભે ખભો મિલાવીને કામે લાગીએ. એટલી જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.